નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતન નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા શાંતિ સ્વાહા સ્વાધા નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। નવલી નવરાત્રીનું આગમન થઈ ચૂક્યું છે। માં અંબા આપ સૌને તમારા મનગમતા સંકલ્પ પૂરા કરાવે તેવી શક્તિ આપે, તેવી ભક્તિ આપે અને તમારી સાથોસાથ રહે અને તમારા દરેક કાર્યોમાં સફળતા અપાવે તેવી શુભ આશીષ સાથે નવરાત્રીની સૌને શુભકામના। કાલનો દિવસ કેવો એટલે કે આપણે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા જોઈએ છે, 12 રાશિનું રાશિ ભવિષ્ય જોઈએ છે। આપણે મેં કીધું એ પ્રમાણે નવું નજરાણું છે। આપણે અત્યારે 9 દિવસની નવરાત્રી કયા સ્તોત્રમનો પાઠ કરવો જે આપણને લાભદાયી। મેં આજે કીધું હતું દુર્ગા સપ્તમસી। દુર્ગા સપ્તમસીમાં જે પણ અધ્યાય છે એ પ્રમાણે આપણે સ્તોત્રમનો પાઠ કરવાના છે। બીજા દિવસે કયો તો કે મા લક્ષ્મીનું। આજે અમે બધી વિગતવાર ચર્ચા કરીશું અને તેનું તથ્ય પણ જાણીશું અને આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું। કાલનો દિવસ કેવો? જી બેન। જે મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 4/10/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે આસો સુદ બીજ છે। તુલા રાશિમાં ચંદ્ર છે, ર ને ત મૂળાક્ષર છે, ચિત્રા નક્ષત્ર છે તો વૈદ્રુત યોગ છે। બાલવ નામના કરણની વાત થઈ રહી છે। પંચક કે વિછુડોની વાત કરીએ તો વિછુડો પણ નથી ને પંચક પણ નથી। સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે। 6:32 નો સૂર્યોદય તો સૂર્ય સાંજે 6:23 નો દેખાય છે। 7:38 નો ચંદ્રોદય તો ચંદ્ર 7:12 નો દેખાય છે। અભિજીત મુહૂર્ત 12:04 થી 12:51 રહેશે। રાહુકાળ છે 10:59 થી 12:27 નો રહેશે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। એકંદરે દિવસ સારો, નાનું મોટું કામ કરવું છે, કોઈ સારા કામ કરવા હોય તો સારા કાર્ય કરવા માટેની ઈચ્છા હોય તો કરી શકાય એમ છે। જી બેન। જે મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે બીજું નોરતું છે અને કાલે શુક્રવાર પણ છે। લક્ષ્મીજીની પૂજા સર્વોત્તમ રહેશે। કાલે માં લક્ષ્મીજીને 5 કમળ કાકડી, 1 કમળનું ફૂલ સાથે માતાજીને લવિંગ 5 ચડાવવાનું અવશ્ય કરજો, ભૂલશો નહીં। આટલી વસ્તુ કરજો, ફાયદો ચોક્કસથી જોવાશે। આટલું કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। કાલે શુભ ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 8:01 થી 9:30 કલાકનું, બીજું છે 9:30 થી 11 કલાકનું, ત્રીજું 12:27 થી 1:57 કલાકનું છે। આજે સારા અને શુભ ચોઘડિયા રાત્રિનું ચોઘડિયું રહેશે। લાભ ચોઘડિયું જે 9:25 થી 10:07 કલાકનું છે। એટલે કે આ રાત્રિના ચોઘડિયામાં ભગવાનની પૂજા, માતાજીની ઉપાસના થાય, કોઈ પણ સારા કામ કરવા તો આ થઈ શકે છે। જી બેન। જી મહારાજ, હવે બીજા નોરતે કઈ દેવી માતાજી છે જેની આરાધના કરવામાં આવે તો આપણા જે મનના ધારેલા કામો છે તે સફળ થાય છે? આજે ચંડી પાઠમાં જે લોકો બી વાંચ્યો છે એમાં બીજા અધ્યાયનું એટલે કે બીજા દિવસનું પણ આપણે મહત્વ છે કે બીજા જે અધ્યાય તો માં લક્ષ્મી માતાજીનું ધ્યાન ધરવામાં આવે છે। જે લોકો દુર્ગા સપ્તમસી કદાચ ચંડી પાઠ વાંચ્યો બધાને ખબર છે કે માં લક્ષ્મીજીનું ધ્યાન ધરો તો સારું રહે। મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો હોય છે। આ બીજા અધ્યાયમાં દેવોએ માતાજીની સ્તુતિ કરી છે અને દેવો નારાયણની ભકુટમાંથી માં લક્ષ્મીજી ઉત્પન્ન થયા અને આ મહિષાસુર સેનાનો વધ કરવા નીકળ્યા છે। એટલે કે નોરતાના બીજા દિવસે મહાલક્ષ્મીજીની પૂજા કરો તો તેનું ફળ સારું મળે છે। તો મહાલક્ષ્મીજીનો કયો પાઠ ને કયો સ્તોત્રમ કરવાનો? તો શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ આવે છે। શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ સાથે શ્રી સુક્તમનો પણ પાઠ છે અને કેવો સરસ સમન્વય છે કે ભાઈ કાલે શુક્રવાર પણ છે ને બીજું નોરતું પણ છે ને બીજા અધ્યાયમાં માં લક્ષ્મીજીનું વર્ણન પણ કરેલું છે। તો આવતીકાલે આટલું કરો ને તો તમને એ વસ્તુ શુભદાયી નીવડશે, સારી નીવડશે।
તો આવતીકાલે શુક્રવાર શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ અને સાથે શ્રી સુક્તમનો પાઠ ચોક્કસથી કરવાનો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિની જો વાત કરીએ તો કાલે ધન સંબંધી કાર્યો ઉકેલાય. પૈસાને લગતા જે પણ નાના મોટા કામોમાં અડચણ આવી રહી છે એ બધી હવે ધીરે ધીરે ઉકેલાશે. જે લોકો કળા સાથે સંકળાયેલા છે, કળાથી લાભ છે એવા કળા ક્ષેત્રો વાળાને લાભ થશે. મિત્રોની મદદથી કાર્યો પૂર્ણ થશે અને નાનું મોટું રોકાણ કરવાથી કોઈ લાભ થશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો ધારેલા કાર્ય પૂર્ણ થાય. જે પણ કામ ધાર્યું છે કે ભાઈ આજે આમ નહીં તો આમ થવું જોઈએ, એવા ધારેલા કાર્ય પૂર્ણ થાય. માથામાં નાનો મોટો દુખાવો ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહ્યો છે. કાલે થોડોક માથામાં દુખાવો રહેશે. દવા ગોળી જોડે રાખવાની જેથી તમને કોઈ તકલીફ ના થાય. જે અટકી પડેલા કામ છે, ઘણા સમયથી લાગે છે કે સારું થતું નથી, આઈને ઊભું રહ્યું છે, હોડકું આવી ગયું છે પણ પાર નહીં થતું, તો એ કાલે નૈયા પાર છે. જમીન મકાનથી લાભ છે ભાઈ. જમીન મકાનથી નાના મોટા ફાયદા થશે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિ, વધારે વિચારો ના કરવા. જે થશે તે સારા માટે અને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે. રોકાણ કરવા માટે દિવસ સારો છે. સારા કામ થશે અને જીવનમાં કોઈ નવા કાર્યોની શરૂઆત થશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જો વાત કરીશું કર્ક રાશિને તો ધારેલા કામ પૂર્ણ થાય. ધાર્યા કામ પૂર્ણ થાય. જે વિચાર્યું છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. ગોળ ખાઈને બહાર નીકળવું. કાલે કર્ક રાશિ વાળા ઘરેથી બહાર નીકળો તો ચપટી ગોળ ખાઈને બહાર નીકળજો. ગરબા રમવા જવું હોય તો બી ચપટી ગોળ ખાઈને બહાર નીકળવું. વધારે મહેનત કરવી પડે. ધાર્યા કરતા મહેનત વધારે જોઈ રહી છે. નવી વ્યક્તિનું આગમન થશે. જીવનમાં કોઈ નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. લોકો પર જલ્દી વિશ્વાસ ના મૂકો. વિશ્વાસઘાત થવાની શક્યતા છે. સિંહ રાશિ વાળા, જલ્દી કોઈની ઉપર કાલે વિશ્વાસ ના મૂકતા. વિશ્વાસઘાત થશે. બેચેનીનો અનુભવ કરો. બેચેની લાગે. મનગમતું કાર્ય પૂર્ણ થશે. વિચાર્યું છે ને કે આજે આ કામ કરવું છે, એવા મનગમતા કામો ચોક્કસપણે પૂર્ણ કરશો અને ભાગ્યનો સાથ સહકાર મળશે. ભાગ્યના બરે આકસ્મિક ધનલાભ થશે. નાના મોટા કોઈ કામ કરવા છે, ભાગ્યના બળે તમારું કામ પૂરું થશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ, વેપારમાં બેદરકારી ના રહે. કોઈ પણ કામ જગ્યાએ તમારું બેદરકાર ના થાય તેનું ધ્યાન રાખજો. નિંદા છે ને એ ચિતા સમાન છે. લોકોની નિંદા કરો એટલે તમારી ચિતા બળે. કોઈ દિવસ કોઈની નિંદા ના કરવી. ભાઈ જે છે હારું જ છે. ભાઈ જે છે સામે વાળા બી હારા જ છે ને આપણે બી હારા છીએ. ખોટી નિંદા નહીં કરવાની. આપણે હારા તો જગ હારું. પૂરતો સમય મળશે તમારા માટે. સારો સમય, પૂરતો સમય મેળવી શકો. કોઈ મોંઘી વસ્તુ ખોવાય નહીં. સોના, ચાંદી, પર્સ, પાકીટ, મોબાઈલ કે કોઈ પણ કિંમતી વસ્તુ કાલ ગરબાના પાસે આવે તો ગરબાના પાસે ખોવાય નહીં. ધ્યાન રાખજો. આ બધું વસ્તુઓ ધ્યાન રાખવાની. ગ્રે શુભ કલર, શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી બેન. 18/7/2003. જી. સમય 9:10 સવારે. રાજકોટ. જી. શું પૂછવાનું છે? પ્રશ્ન, આ વખતે નીટની એક્ઝામ આપી છે તો આગળ એડમિશન મળી જશે MBBS માં? કુંડળીમાં સૂર્ય બુધનું આદિત્ય યોગ હોય તો પરીક્ષામાં સારી ઉત્તીર્ણ પાસ થાવ. મકરનો ચંદ્ર છે, કર્કનું લગ્ન છે, શ્રાવણ નક્ષત્ર, 5મની તિથિ અને બુધવારનો દિવસ છે. બેન, લગ્નમાં કર્કનો ગુરુ છે, બહુ સારું કહેવાય. ચંદ્ર મકરનો બન્યો છે. હવે કેવું છે, સૂર્ય 12મે છે ને બુધ શુક્રના ઘરનો છે અને જોડે શુક્ર પણ બેઠો છે.
થોડીક મહેનત વધારે રહેશે, પણ કર્કનો ગુરુ લગ્નમાં હોવાથી તમને કોઈ સારી જગ્યા પર પોઝિશન મળશે બેન. તમારી જે જગ્યાએ સ્થાન છે સારું હશે. સૂર્યબુધનો આદિત્ય યોગ બનતો નથી એટલા માટે હું એટલું કહી નહીં શકું, પણ હા ગુરુ કર્કનો ઉંચનો થાય છે એટલે તમારી જે તે પોઝિશન છે એ બહુ જ સારી હશે. હવે એને ઊંચું કરવા માટે શું કરશો? તો એક તો પહેલા પીપળે તમે જળ ચડાવવાનું શરૂ કરી દો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને, અને બીજું નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો, આપનો એ અવાજ આવી રહ્યો છે. મારા છોકરાની જન્મ તારીખ 24/5/90. જી 5:55 સવારે જન્મ. જી. હેલો. હા હા, જન્મ સ્થળ કહેશો? સુરત. જી. મારા છોકરાને છે ને નોકરી થોડા દિવસે છૂટી જાય છે. જો શનિ ખરાબ હોય ને એટલે જ આ વસ્તુ થાય. મિથુન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, બીજની તિથિ, શનિવારનો દિવસ. કુંડળીમાં શનિ રાહુ ભાગ્યના સ્થાનમાં છે. જ્યારે પણ મેં પહેલા બી અગાઉ બી કહી ચૂક્યો છું કે જ્યારે પણ કુંડળીમાં શનિ નબળો હોય એટલે નોકરીમાં સમસ્યા રહે. શનિ જોડે રાહુ છે, મકરનો શનિ રાહુ ભાગ્યના સ્થાનમાં બેઠો છે, જેના કારણે બાબાને નોકરીમાં પ્રોબ્લેમ થાય, સ્વાભાવિક છે. તો હવે આવું ના થાય તેના માટે શું કરવું? તો એને બીજી આંગળી એ શનિની આંગળી કીધી છે, બીજી આંગળી શનિની આંગળી છે. ત્યાં શનિનો રત્ન પહેરાવો, એલેક્ઝાન્ડર કાં તો એમેથિસ કહેવાય, જેને લાજુરત કહેવાય ગુજરાતીમાં. લાજુરત એક નામનો રત્ન ચાંદીમાં પહેરાવો. નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્રો જાપ કરે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. શનિવાર, શનિ છે ને લવિંગમાં રહેલો. શનિ લવિંગ, અડદ અને કાળા તલ આ ત્રણેયમાં રહેલો છે. એટલા માટે શનિનો આંકડો 7નો આંકડો. 7 લવિંગ, 7 કાળા અડદ અને 7 કાળા મરી સરસ્યાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવવાના. કાળો પથ્થર હોય, આપણે કાળા પથ્થરની પૂજા કરીએ શનિ મહારાજ. આટલું કરજો, 100% લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો કિશન મહારાજ. હા, જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય મહાદેવ. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ? બહુ સરસ, રેગ્યુલર જોઈએ છે. બહુ સરસ, બહુ સરસ. બોલો બોલો. હા કિશન મહારાજ, અમારી જન્મ તારીખ 12/12/1997. સમય? સમય સવારે 6:30 વાગે. સાંજે. સવારે કે સાંજે? સાંજે. શું છે જન્મ સ્થળ તમારું? જન્મ સ્થળ વડોદરા. શું પ્રશ્ન છે? હા કિશન મહારાજ, અમારે મેરેજ નું છૂટાછેડા થઈ ગયા છે અને એનો કઈ રસ્તો નહીં મળતો એમ જીવનમાં. ચિંતા ના કરો. ચંદ્ર વૃષભ રાશિનો છે, મિથુન રાશિનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, શુક્રવારનો દિવસ અને 14ની તિથિ છે. 7મા સ્થાનનો માલિક બુધ બન્યો છે. બુધનો માલિક ગુરુ મંગળ જોડે છે. હવે બેન તમારે એક તો છે ને શું થયું, મંગળ ભારે હતો અને તમે વહેલી ઉંમરમાં લગ્ન કર્યા. 28 વર્ષ પૂર્ણ થાય પછી જો તમે લગ્ન કર્યા હોત તો તમારું લગ્ન જીવન સારું ચાલત. ઘણા લોકોની કુંડળીમાં મંગળ હોય છે ને વહેલા લગ્ન કરે છે ને છેલ્લે પસ્તાવાનો વારો આવવો પડે છે. માટે એક સારા જ્યોતિષીની દિશા અને માર્ગદર્શન કુંડળીમાં એટલું જરૂરી બને છે, કારણ કે તમારા જીવન પર ઇફેક્ટ આપે છે. તમારે મકરનો મંગળ છે ભારે ને એમાં બેન શુક્ર ગુરુ જોડે બેઠા છે. 28 વર્ષ પૂર્ણ થાય પછી જ તમે હવે લગ્ન બીજા કરજો. અને બીજું, લગ્ન કરો ત્યારે સામેવાળા મંગળ કે શનિ છે નહીં તે તપાસીને કરજો. તમારા જીવનમાં બીજો કોઈ વાંધો નથી, કુંડળી ઓવરઓલ સારી છે, ચિંતા ના કરો. 6-12 મહિનાનો પ્રોબ્લેમ છે, બધું પતી જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી. હા, જન્મ તારીખ 16/4/2004. જી. હા, તો અને જન્મ સમય 9:18 સવારે અને સ્થળ વડોદરા. જી. તો પ્રશ્ન એ છે કે મારે પેલું ટીવી પર રિયાલિટી શોઝ આવે છે, પર્સનાલિટી ના એ બધા ડાન્સ ને સિંગિંગ, તો મતલબ એમાં મારે જવું હોય તો જવાય? કેવું છે મારે?
હવે ક્રિએટિવિટીની લાઈન અને આર્ટની લાઈનનો ગ્રહ છે શુક્ર છે. કુંડળીમાં શુક્ર પ્રબળ હોય ને તો માણસ ચોક્કસથી બહુ સારું કામ કરી શકે ક્રિએટિવ લાઈનમાં, આર્ટ લાઈનમાં. તમારો કુંભ રાશિનો ચંદ્ર, વૃષભનું લગ્ન, શુક્રવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને 12ની તિથિ છે. શુક્ર વૃષભનો ઉંચનો છે, લગ્નના સ્થાનમાં છે. 100% તમે કોઈ પણ કળાત્મક ક્ષેત્રમાં તમારું સારામાં સારું પ્રદર્શન કરી શકશો. હવે એમાં સોનામાં સુગંધ પડે તો કેવું સરસ રહે. તો શું કરવાનું છે કે બીજી આંગળીમાં એક ઓપેલ નામનો રત્ન આવે. ઓપેલ, ઓસ્ટ્રેલિયન ઓપેલ કહેવાય એને. સરસ મજાનો એક ઓપેલ બીજી આંગળીમાં, શનિની આંગળીમાં ધારણ કરજો અને નિત્યક્રમ પ્રમાણે શુક્રના મંત્ર જાપ કરજો. ગુલાબનું અત્તર લગાવજો. તમારું જે કહેવાય છે કે જગ્યા છે તેનાથી 100% તમે આગળ જઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો હેલો હાજી. હેલો. જી, આવી રહ્યો છે આપનો અવાજ. હા ભાઈ, જન્મ તારીખ 26/7/1999 જી. અને સમય 4:45 હમ. સવારનો. જી. જન્મ સ્થળ કહેશો બેન? ઈડર. શું પૂછવાનું છે આપને? એને મેરેજ કરેલા છે અને બહુ કીધા વગર જતી રહેલી છે. તે આવી કહું શું કરવું એના માટે. મિથુન રાશિની છોકરી છે. વૃષભનો ચંદ્ર અને લગ્ન મિથુન છે બેન. એટલે રોહિણી નક્ષત્ર, 11ની તિથિ અને રવિવારનો દિવસ છે. હવે બે વસ્તુ થાય. છોકરાને છે ને એક તો 7મા સ્થાનમાં રાહુ છે ને 12મે મંગળ ને ચંદ્ર બંને છે. એટલે સ્વાભાવિક હતું કે આ વસ્તુ તો બનવાની જ હતી, કારણ કે એક 7મે રાહુ છે ને એટલે દાંપત્ય જીવનમાં તકલીફ આપે. અને છોકરાને મંગળ વૃષભનો છે, જોડે ચંદ્ર બેઠો છે. એની જે રીતે મહાદશા અંતરદશા ચાલે છે, રાહુમાં કેતુ હોય ને એટલે હંમેશા તકલીફ આપે. ગુરુની મહાદશા ચાલે છે, શનિની અંતરદશા બેઠી છે હાલમાં, જેના કારણે થોડીક સમસ્યા વધી ગઈ છે. થોડાક મહિના આપો, 5-એક મહિના સમય પસાર થવા દો, બધું ધીરે ધીરે રાગે પડી જશે. ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી. મારી જન્મ તારીખ છે 1/12/1977. જી. જન્મ સમય સાંજનો 3:45. હમ. જન્મ સ્થળ સુરત. મારે એમ પૂછવાનું છે કે મારું માનસિક વિચારવાળી યાદ રાખે છે અને ઊંઘ નથી આવતી. જી. કર્ક રાશિનો ચંદ્ર, તુલાનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 5મની તિથિ છે. સૂર્ય શુક્ર બંને તમારા બીજા સ્થાનમાં છે ને જે ચંદ્ર છે કર્કનો ચંદ્ર મંગળ સાથે બેઠેલો છે ને રાહુ 12મા સ્થાનમાં છે. સૂતા પહેલા 7 કાળા અડદ અને એક સૂકા લસણની કળી તમારા ઓશિકાની નીચે મૂકીને સૂઈ જવાનું બેન. નિત્યક્રમ આ કરવાનું કે 7 કાળા અડદ અને એક સૂકા લસણની કળી તમારા ઓશિકાની નીચે મૂકીને સૂઈ જવાનું. અને દર શનિવારે 7 કાળા અડદ અને સૂકા લસણની કળી પીપળે મૂકી દેવાની. એટલે દર શનિવારે પાછું આ ફ્રિકવન્ટલી કરવાનું છે. આવું કરશો તમને સારી ઊંઘ આવશે, વિચારવાયુ બંધ થશે અને તમારા જીવનમાં ઘણા સારા કામો થવા લાગશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી. હા, જન્મ તારીખ અવાજ નથી આવી રહ્યો ભાઈ. 16/9/1995. જી. જન્મ સવારે 8:08 અને જન્મ સ્થળ અમદાવાદ. જી. સંતાન પ્રશ્ન બોલો. કયો છે? હવે જે પ્રમાણેની કુંડળી બની છે, બુધ અને શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ છે, વૃષભ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, રોહિણી નક્ષત્ર, શનિવારનો દિવસ છે. છોકરાને કુંડળીમાં ચંદ્ર સારો બન્યો છે, ચંદ્રની પૂજા ઉપાસના કરે, સારું. સૂર્ય 12મે છે, પણ સ્વગૃહી હોવાથી એટલી તકલીફ નહીં આપે. સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હેલો, જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ ને સમય. 26/8/2005. જી. સ્થળ જુનાગઢ ને બપોરના 11:30 વાગે. જી. શું પૂછવાનું છે આપને? મેં આ વખતે નીટની એક્ઝામ આપેલી છે, તો MBBS માં એડમિશન મળશે? જી.
ફરી એકવાર આપણે ડોક્ટરની પરીક્ષા આપીએ ત્યારે સૂર્ય બુધ કુંડળીમાં સારા હોય તો તમને લાભ થાય. વૃષભનો ચંદ્ર, તુલાનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, આઠમની તિથિ ને શુક્રવારનો દિવસ છે. લગ્નેશમાં મંગળ છે, સૂર્ય સ્વગૃહી થયેલો છે ને બુધ શનિ જોડે બેઠો છે. ઘણી એવી સારી શક્યતાઓ છે કે જેમાં તમે નીટમાં સારા રીતે પાસ થઈ શકશો અને સારી રીતે તમારું પોતાનું કામ પણ રજૂ થઈ શકશે. તો કોઈ ચિંતા કરવાની બાબત નથી. કુંડળી ઓવરઓલ બહુ સારી છે, ટેન્શન ના લેશો, ધીરે ધીરે બધું સરસ થઈ જશે. બુધ તમારો છે ને એક બુધ શનિ જોડે બેઠો છે, તો બુધની પૂજા ઉપાસના કરો. એક ટચલી આંગળીમાં પન્ના કરીને રત્ન આવે એ બુધનો નંગ પહેરો, અને બીજું બુધ કવચનો પાઠ દરરોજ જે કરજો ભાઈ, તમારાથી લાભ થશે. ને આ છે ને તમે જ્યાં સુધી ડોક્ટર ના બનો ને ત્યાં સુધી કરવા લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિનો દિવસ સારો, મોજ મજામાં પસાર થાય, મનને શાંતિ જણાય, માનસિક શાંતિ જણાશે. લોકોની વાતોમાં આવીને કોઈ પણ ખરાબ કામ કરતા નહીં અથવા તો કોઈ એવું કાર્ય ના કરતા કે જેના કારણે તકલીફ અનુભવવી પડે. મતભેદ ના થાય કોઈનું, તેનું ધ્યાન રાખવાનું. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને સ્નાયુઓમાં તકલીફ દેખાઈ રહી છે, નાની મોટી સ્નાયુઓની સમસ્યા રહેશે. રોકાણથી લાભ જોવા મળી રહ્યો છે. ગેસ વાયુઓની સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. ને તમારી આવડત કામમાં આવે, આવડતથી ફાયદો છે ભાઈ. જાંબલી શુભ કલર, શુભાંક 2. ધન રાશિની વાત કરીએ, નાની મોટી ઊંઘવામાં તકલીફ આવે, પૂરતી ઊંઘ ના થાય, માથા ઉપર ભાર લાગે, માનસિક રીતે થાકી જવાય, માથા ઉપર ભાર લાગે. કળા ક્ષેત્ર વાળાને લાભ થાય. રાતો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને પૈસાની બચત કરશો તો ફાયદામાં રહેશો. ધ્યાન કરવાથી લાભ થાય, સામાજિક કાર્ય પૂર્ણ થાય અને જીવનની જરૂરિયાત વસ્તુઓ મળશે. સિલ્વર શુભ કલર, શુભાંક 4 રહેશે. કુંભ રાશિ, ધાર્મિક કાર્યો થાય, નાનો મોટો થાક લાગે, મહેનત વધારે કરવી પડે, મગજ ઉપર ખાસ કાબુ રાખશો. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ, પૈસા આપવા કે લેવા નહીં, કોઈને પણ ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. જુસ્સામાં વધારો થાય, બેદરકારી ભારે પડે, બીજા લોકોની કદર કરવાનું રાખજો. નીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ લક્ષ્માબેન ગઢવી કાઢશે. તો ભાઈ એમને તો સરસ કાઢ્યું છે ધ મૂન. શું સૂચવી રહ્યું છે ધ મૂનનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? ધ મૂનના કાર્ડમાં છે એક તો મિસ્ટ્રી, ડ્રીમ્સ, ઇન્ટ્યુશન, ફિયર, એન્ઝાયટી, પ્રમોશન અને ઇલ્યુઝન. પ્રમોશન મળશે, જે જગ્યા પર છો તેના કરતા તરક્કી છે. સાથે ઇલ્યુઝન, ખોટા વિચારો આવે, ભ્રમક વિચારો આવે. રાહુનું કાર્ડ આવ્યું છે. રાહુનું કામ મગજ ભ્રમિત કરવાનું છે. શું સાચું શું ખોટું ખબર ના પડે, ભ્રમિત. તો સાચા સમયે સાચો નિર્ણય તમારા માટે આ વર્ષે ઇમ્પોર્ટન્ટ રહેશે. સાથે જીવનમાં ઘણા ક્ષેત્રો ઉપર અસમંજસ રહેશે, શું કરવું શું ના કરવું. તો કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લઈને કામ કરશું, વરસ સારું. એકંદરે શું કરવાથી લાભ થાય? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરશે તો લાભ થશે. દર સોમવારે નિત્યક્રમ સફેદ ફૂલ અને દૂધ ચડાવશે અને નિત્યક્રમ પ્રમાણે 12 જ્યોતિર્લિંગના નામ, દ્વાદશ જ્યોતિર્લિંગમ કહેવાય છે, એનો પાઠ કરશે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જય માતાજી. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.